યાત્રાધામ બહુચરાજી ખાતે માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ અને તેમની સાથેના વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને જનહિતલક્ષી સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ચાણસ્મા હાઈવે પર આવેલા બહુચરાજી 3 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજીને અકસ્માતો અટકાવવા માટે સરાહનીય પગલાં ભરવામાં આવ્યા હતા। હાલમાં બહુચરાજી તરફ મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ જઈ રહ્યા છે। હાઈવે પર રાત્રિના સમયે ભારે વાહનોની અવરજવર વચ્ચે અંધારામાં પણ યાત્રીઓને તેમની સાથેના વાહનો દૂરથી દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભારે ખતરો રહે છે। આ બાબતને ગંભીરતાથી લઈને ચાણસ્મા ટ્રાફિક પોલીસ દ્વારા યાત્રાળુઓ સાથેના વાહનો પર ખાસ રેડિયમના રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા। આ રિફ્લેક્ટરના કારણે રાત્રિના સમયે વાહનો દૂરથી જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જેથી સંભવિત દુર્ઘટનાઓ નિવારી શકાશે। આ સમગ્ર અભિયાન ટ્રાફિક પોલીસ અધિકારી અશોકભાઈ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। આ કામગીરીમાં ટ્રાફિક પોલીસ સ્ટાફ સહિત ટીઆરબીના જવાનો પણ ઉત્સાહભેર અને સક્રિય રીતે જોડાયા હતા। તમામ જવાનોએ ફરજના ભાગરૂપે નહીં પરંતુ સેવાભાવથી આ કામગીરી કરી હતી, જેને પગલે પદયાત્રીઓમાં પણ સુરક્ષાનો અનેરો વિશ્વાસ જોવા મળ્યો હતો। ચાણસ્મા ટ્રાફિક પોલીસની આ સરાહનીય પહેલને સ્થાનિક નાગરિકો, વાહન ચાલકો તેમજ દર્શનાર્થે જતા માઈ ભક્તોએ મુક્ત કંઠે વખાણી પણ હતી। લોકોએ આશા પણ વ્યક્ત કરી હતી કે પોલીસ વિભાગ દ્વારા આવી લોક ઉપયોગી કામગીરી ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવે।